ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ તો મારો એ છે કે આટલી જલ્દી કેમ છે તમને લોકોને? ના, એમાં જલ્દી નથી, ઓલરેડી મોડું થઈ ગયું છે. આ ચૂંટણી તો 1.5 વર્ષથી પેન્ડિંગ છે. 1.5 વર્ષથી વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકો જે આખી વિધાનસભા છે એમાં નેતૃત્વ વગરનું છે. એક ભાઈએ તો એવું કહી દીધું કે પાકિસ્તાન જવું પડે તો પાકિસ્તાન વહી જશું, પણ ભાજપમાં નથી જવાનું. કયા ઉમેદવાર વધારે મજબૂત છે અને ગોપાલ ઇટાલિયાને શું લાગે છે કે કોને ટિકિટ આપવામાં આવશે? હવે ગોપીબેન, આ તો બહુ સરળ વાત છે. ભાજપમાંથી ઇન મીન ને તીન ગમે તે આવે, કરવાના શું? ભાજપમાંથી એક્સ વાય ઝેડ ગમે આવે, ધંધા તો 2 નંબરના જ કરવાના છે. પણ ગોપાલ ઇટાલિયાને કેમ એવું લાગે છે કે ભાજપમાંથી જે આવશે એ લોકોને હેરાન કરવાનું જ કામ કરવાના છે? કારણ કે જરૂરી નથી ને એવું થાય. જરૂરી નથી, પણ અત્યારે જે આવ્યા છે એ વળી શું ક્રાંતિ કરે છે? અને આ વિસાવદર ભેસાણમાં ગોપીબેન એ તાકાત છે કે ધારે તો ધૂળમાં ફેરવી નાખે. કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ન રાખે તો આમ આદમી પાર્ટી માટે કેટલું ઈઝી છે કે કેટલું મુશ્કેલ છે? કંઈક બની જ જવું હોત તો આ જેણે પક્ષ પલટો કર્યો બની જ ગયા છે ને. તો એવી આસાનીથી કે એવી રીતે કંઈ શોર્ટકટ મારીને ગોપીબેન કંઈ બનવું નથી. માથું મૂકીને માલ લેવાનો છે, માથા કપાવીને માલ લેવાનો છે. તમને લાગે છે કે ચૂંટણીની અંદર, કારણ કે છેલ્લે તો જીત માયને રાખે છે, એ સામ દામ દંડ ભેદ તમે કહો છો ઇજ્જતથી લડો, એવું કશું જ હોતું નથી. ચૂંટણી હોય. ભાજપ વાળા રામખોરો છે એવું તમે માનો છો? હું માનતી નથી. ચૂંટણી છે, ચૂંટણીની લડાઈ છે, ચૂંટણીની લડાઈ છે. આમ આદમી પાર્ટી પણ એવું કરે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ કરે છે. હું એવું નથી કહેતી. ચૂંટણી પણ આમ આદમી પાર્ટીએ બી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કર્યો હતો. દંડ ભેદમાં અમે શું કોઈનું ગળું દબાવી દીધું? તો ગોપાલ ઇટાલિયાને પછી ગૃહમંત્રી સાથે વાંધો શું? એ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હોય જેને જૂતું માર્યું હતું ગોપાલ ઇટાલિયાએ, અને એ ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય. દરેક વિષય ઉપર ગોપાલ ઇટાલિયાને ગૃહમંત્રી સાથે જ કેમ તકલીફ હોય છે? કારણ કે દરેક વખતે ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવે છે પોતાના શબ્દોથી. લે, હું તમને એમ કહું ગોપીબેન કે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય, એ વાતની રજૂઆત મારે પાકિસ્તાનમાં કરવાની કે ગુજરાતના ગૃહમંત્રીને કરવાની? ક્યાં કરવાની? ખાલી સિમ્પલ પ્રશ્ન છે કે ગુજરાતમાં બુટલેગરો બેફામ ગુંડાગીરી કરે, એની રજૂઆત મારે યુગાન્ડામાં કરવાની. અહીં હર્ષ સંઘવીને નહીં કહેવાનું, કેમ કે એ તો દિવ્ય પુરુષ છે. એવું થોડું હોય. ગુજરાતમાં ક્રાઇમ વધે, ગુજરાતના ગૃહમંત્રી બન્યા છો તો પ્રશ્ન તમને પૂછવામાં આવશે. ન ફાવે તો યુ કેન ગો. મોસ્ટ વેલકમ, નમસ્તે, આવજો. આમને માની લઈએ કે કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખે તો મોસ્ટ વેલકમ, આવો ભાઈ. આ તો લોકશાહી છે. હાથ જોડી શકીએ, વિનંતી કરી શકીએ. નો માને તો આવી જાવ મેદાનમાં, મોરે મોરો. બીજું શું હોય? આમ આદમી પાર્ટી ક્યાંક મેચ ફિક્સ ના કરી દે ભારતીય જનતા પાર્ટી સાથે? બરાબર, એવું લાગે છે તમને? થઈ બી શકે. તો હું હારવા ઊભો રહ્યો છું. મને શોખ થઈ ગયો કે ગોપાલ ઇટાલિયા હારી જાય તો જિંદાબાદ જિંદાબાદ. એ કેવી વાત કેવી છે? આમાં લોજિક શું છે ગોપીબેન? મને લોજિક તો, કારણ કે ઘણી બધી ચૂંટણી જોઈ છે કે જેની અંદર ઉમેદવાર પહેલેથી જ મેચ ફિક્સ કરીને કામ કરતા હોય. તમે કોઈ નેતાના ડ્રાઈવરને પટાવાળાને ઊભો રાખો તો અલગ વાત છે. ગોપાલભાઈ ઇટાલિયા પટાવાળો લાગે છે તમને? હું હારવા ઊભો રહી ગયો છું ત્યાં. એટલે પહેલી વાર કદાચ એવું થશે કે જો તમે કદાચ જીતી જાઓ તો વિધાનસભાની અંદર ગૃહમંત્રીને જૂતું મારનાર વ્યક્તિ પણ ત્યાં હશે. ભાઈ, ડ્રગ્સ વેચનારાઓ, દારૂ વેચનારાઓ અંદર હોય તો અમે ક્યાં એવા મોટા પાપ કર્યા કે અંદર ના જઈએ? ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને 5 સીટ સાથે આમ આદમી પાર્ટીએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું હતું. અને એવું કહેવાય છે કે પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા બાદ આમ આદમી પાર્ટી જે છે એ 5 સીટ જ્યારે જીતીને આવી ત્યારે આમ આદમી પાર્ટીની ચર્ચા જે છે એ આખા દેશમાં થતી હતી, કારણ કે નેશનલ પાર્ટી બની ગઈ હતી. અને હવે વિસાવદરની ચૂંટણી આવી રહી છે, કારણ કે ભૂપત ભાયાણી એમાંથી રાજીનામું આપી દીધું અને પેટા ચૂંટણીને લઈને જે અડચણો હતી હર્ષદ રીબડિયાના એપ્લિકેશનની, એ હર્ષદ રીબડિયાએ પાછી લઈ લીધી. પહેલીવાર હવે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં પોતાના ઉમેદવાર અનાઉન્સ કરી દીધા છે. હજી તો ચૂંટણી અનાઉન્સ નથી થઈ એ પહેલાં જ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ તો મારો એ છે કે આટલી જલ્દી કેમ છે તમને લોકોને? ના, એમાં જલ્દી નથી, ઓલરેડી મોડું થઈ ગયું છે. આ ચૂંટણી તો 1.5 વર્ષથી પેન્ડિંગ છે. 1.5 વર્ષથી વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકો જે આખી વિધાનસભા છે એમાં નેતૃત્વ વગરનું છે. લોકોને તકલીફ પડી રહી છે.
આ તો બહુ મોડું થઈ ગયું છે, વહેલાની વાત જ નથી. આ ચૂંટણી તો તે દિવસે પણ થઈ હજી તો તારીખો નથી આવી ચૂંટણીની. જાય. તારીખ આવે ત્યાં સુધી રાહ શું કામ જોવાની? આપણે મહેનત કરવાની છે, સંઘર્ષ કરવાનો છે, લોકો સુધી જવાનું છે, લોકોને આપણી વાત બતાવવાની છે, લોકોની વાત સાંભળવાની છે. તો એના માટે સમય લાગે ને. ચૂંટણી આવે તો જ હું આવું, ચૂંટણી નહીં હોય તો નહીં આવું. તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ ચૂંટણી આવવાની હશે ત્યારે આવશે, આપણે કામે લાગી જઈએ, લોકોને મળતા થઈએ, લોકોની વાત સાંભળતા થઈએ, એ વિસ્તારની શું રજૂઆત છે એ સાંભળતા થઈએ, આગેવાનો કોણ છે એને ઓળખતા થઈએ, અને એવી રીતે આપણે પરિચિત થઈએ પ્રશ્નથી, પબ્લિકથી, વિસ્તારથી, ભૌગોલિક રીતે. તો એમાં શું ખોટું છે? તમે કહી રહ્યા છો કે પરિચિત થઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ગાંવ બસા નહીં લુચક કે પહે ગયે. આવી એક કહેવત છે પંજાબીમાં, અને પંજાબમાં તો તમારી સરકાર છે, કારણ કે જે રીતે એટલે અમારી સરકાર છે એટલે કહેવત પડી એવું કહેવાય? ના કહેવત છે આવી. હા. પણ એ આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને તમારા માટે કહી રહ્યા છે કે હજી ચૂંટણી અનાઉન્સ નથી થઈને પહેલા જ ઉમેદવાર આપી દીધા અને ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવી દીધા. નહીં તો એમાં તકલીફ કઈ વાતની છે? હું એમ કહું છું કે ભાજપે ઉમેદવાર ઉતારી દેવા જોઈએ, તો ગામે એને ઓળખે. આમાં તો ઘણીવાર શું થાય છે રાજકારણમાં, છેલ્લી ઘડીએ ઉમેદવાર મૂકે ને તો ઓલા મતદારો આ કોણ છે એ જોવે ને ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય છે. મૂર્તિઓ બતાવો, 2 મહિના પહેલાં તમે મૂર્તિઓ બતાવો અને ગામ એને ફેરવીને ચારે બાજુથી જોઈ લે કે આ કેવો છે, શું છે. તો એમાં ખોટું શું છે? છેલ્લી ઘડીએ મૂર્તિઓ આવે એ હવે શું છે? ઓલો એક જોક્સ હતો એ કે ભાઈ એક અજાણ્યા માણસ પાસે પૈસા માગ્યા કે ભાઈ મને આટલા રૂપિયા ઉછીને આપો ને એમ. એ કે ભાઈ હું તમને નથી ઓળખતો, એ કે તો હું કેમ પૈસા આપું? તો બીજો માણસ કે ઓળખે છે એટલે નથી આપતા. તમે સમજ્યા? એ કે એ ઓળખે છે નથી દેતા એટલે તમારી પાસે માગું. ઓલો કે હું નથી ઓળખતો જ નથી આપ્યા. ઘણીવાર એવું થાય છે પાર્ટીમાં ઉમેદવાર છે એ ખરેખર કેવો છે, સ્વભાવ કેવો છે, સમજણ કેવી છે, આવડત કેવી છે, ધગશ કેવી છે, કામ કરી શકવાની એની અંદર તાકાત કેટલી છે, એ આપણે જોઈએ જાણીએ નહીં. ત્યાં તો ચૂંટણી જ પૂરી થઈ જાય. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવાર જાહેર થાય, તે આ તો મતદાન 10મા દિવસે 15મા દિવસે તો મતદાન થઈ જાય. 15 દિવસમાં તો આ શું બોલ્યો ને પેલો શું બોલ્યો ને એવું જોઈએ તો ખબર કેમ પડે કે આ ઉમેદવાર ખરેખર કેવો છે? મને આમ આદમી પાર્ટીએ તારીખ પહેલા જાહેર કર્યો છે તો હું ત્યાં જઈશ, આને મળીશ, તેને મળીશ, તો લોકોય મને જોશે ને કે આ ગોપાલ ઇટાલિયાને ટીવીમાં સાંભળીએ છીએ, એ નજીકથી કેટલો ચાલાક દેખાય છે, કેટલો હોશિયાર દેખાય છે, એનું વર્તન કેવું છે, સંયમ કેવો છે, ધીરજ કેવી છે, નહીં જોવે? હું ત્યાં ફરીશ તો કોઈની સાથે બેસીશ, ક્યાંક સભામાં, ક્યાંક રેલીમાં, કોઈકના ઘરે ચા પાણી પીવામાં, કોઈ પ્રસંગમાં, તો લોકો ઓબ્ઝર્વ કરશે અને તો એને નિર્ણય લેવામાં વધુ સરળતા પડશે. દૂરથી ભાષણ સાંભળીને મત આપવાનો જ, નજીકથી તો માણસને જોઈને મત આપે. તો હું તો ભાજપ હોય, કોંગ્રેસ હોય, પબ્લિકે હંમેશા એ ડિમાન્ડ કરવી જોઈએ કે 2 મહિના પહેલા ઉમેદવાર મૂકી દો, જોઈએ તો ખરા કેવો માણસ છે એમ. અને જોઈ જાણીને મત આપે તો સારો માણસ આવવાની સંભાવના વધી જાય. ઓલો છેલ્લી ઘડીએ તો ગમે એનું બટન જ દાબવાનું વધે. પણ ગોપાલભાઈ, તો 2022ની વાત કરું, ભૂપત ભાયાણીમાં તમે શું જોયું હતું આમ આદમી પાર્ટીએ ત્યારે? જે માણસ ચૂંટણીની અંદર અત્યારે ચૂંટણી લડવા ઉતર્યો હોય તો સ્વાભાવિક છે કે જે તે વખતે એ માણસ જે લાયકાત હોય કે ભાઈ આ સમાજનું કામ કરશે, લોકોનું કામ કરશે, મહેનત કરશે, દોડશે, એ તો જોયું હોય, એ વખતે એવું લાગ્યું હોય. પણ આજકાલ લોભ, લાલચ, મહત્વાકાંક્ષા બધામાં એટલી વધી ગઈ છે. આ તમે હાર્દિક પટેલનું ઉદાહરણ લઈ લો, કરોડો લોકો એની પાછળ જોડાયા હતા ને. ક્યારે માણસના અંદર લોભ લાલચ જાગી જાય એનું તો કેમ ખબર પડે? કોઈ મીટર નથી કે કોઈ એવો કોઈ આમ સૂક્ષ્મદર્શક યંત્ર નથી જોઈએ ને ખબર પડી જાય કે આ 2025માં આમ થઈ જશે. જે તે વખતે આપણે કોઈના ઉપર વિશ્વાસ મૂક્યો હોય ત્યારે માણસ ઠીક હોય છે. ક્યારેક લોભમાં આવી જાય, લાલચમાં આવી જાય, ડરમાં આવી જાય, મહત્વાકાંક્ષા એના મગજ ઉપર હાવી થઈ જાય, બદલાઈ જાય, તો નવો રસ્તો, નવો પ્રયત્ન, નવો સંઘર્ષ કરવાનો. બીજું શું કહી શકીએ? પણ ભૂપત ભાયાણી તો જે દિવસે ચૂંટાયા એના એ જ દિવસે સાંજે એવું કહેતા હતા કે હું તો ભાજપનો કાર્યકર છું, ભાજપનો વર્ષો જૂનો કાર્યકર છું, મારા તો મૂળિયા RSSના છે. અને બીજે જ દિવસે સર્કિટ હાઉસ ગાંધીનગરની અંદર એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું હતું કે હું રાજીનામું આપી દઈશ. તો પછી આમ આદમી પાર્ટીએ 6 મહિના શું કામ ખેંચ્યા? ક્યાં 6 મહિના ખેંચ્યા? વાત એમ છે કે પબ્લિકે જેને ધારાસભ્ય બનાવ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવારને, પછી બીજા દિવસે જે કાંઈ ઘટનાક્રમ બન્યો એમાં પબ્લિક પોતે બેઠી હતી. ત્યાં વિસાવદર ભેસાણ પંથકના લોકો બેઠા હતા અને કેટલાકે એવું કીધું કે કામ ન થાય ને તો કંઈ વાંધો નથી પણ રહેવાનું છે જે પાર્ટીમાં ચૂંટાય તે. એ તમે સાંભળ્યો છે, પબ્લિકે કીધું પોતે. એણે પબ્લિકની હાજરીમાં એવું કીધું કે સારું ભાઈ, પબ્લિક જેમ કેમ હું કરીશ. એ તો તમે જોયું છે. એક ભાઈએ તો એવું કહી દીધું
કે પાકિસ્તાન જવું પડે તો પાકિસ્તાન વહી જશું પણ ભાજપમાં નથી જવાનું, એવું કોઈક એક ભાઈ બોલ્યો હતો. એ બધી વાતને એણે એગ્રી કરી તો ગાડું હાલ્યું આગળ. પછી ક્યારે એના મનમાં પાપ આવી જાય. હું બેઠો છું ગોપીબેન, હું ચૂંટણી હારી ગયા પછી તે ઘરેય નથી બેઠો અને ચૂપચાપય નથી બેઠો. દરેક માણસની એક ક્ષમતા હોય તે ન હોય. હવે એની તો કેટલી ચર્ચા કરશું. જે વહી ગયા એ વહી ગયા, રહી ગયા એની વાત કરો ને. અચ્છા, તો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બે જણા હતા જે ત્યાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના દાવેદારો માનવામાં આવે છે. તમને શું લાગે છે કયા ઉમેદવાર વધારે મજબૂત છે અને ગોપાલ ઇટાલિયાને શું લાગે છે કે કોને ટિકિટ આપવામાં આવશે? હવે ગોપીબેન, આ તો બહુ સરળ વાત છે. ભાજપમાંથી ઇન મીન ને તીન ગમે તે આવે, કરવાના શું? કાંડ કરવાના છે, ડર ફેલાવાના છે, ગુંડાગીરી કરવાની, ગમે એ આવે એનાથી શું ફરક પડે? એવું તો નથી કે ભાઈ આ ભાઈ આવશે તો ચંદ્ર ઉપર લઈને વયા જશે, આ ભાઈ આવશે તો મંગળ ઉપર લઈ જશે, ઓલો ભાઈ આવશે તો આમ અમેરિકા જેવી વ્યવસ્થા. એવું તો કાંઈ છે નહીં. ભાજપમાંથી એક્સ વાય ઝેડ ગમે એ આવે, ધંધા તો 2 નંબરના જ કરવાના છે, ધંધા હલકા જ કરવાના છે, ધંધા પબ્લિકને હેરાન કરવાના જ કરવાના છે. તો શું ફરક પડે એક્સ આવ્યો, વાય આવ્યો, ઝેડ આવ્યો? પણ ગોપાલ ઇટાલિયાને કેમ એવું લાગે છે કે ભાજપમાંથી જે આવશે એ લોકોને હેરાન કરવાનું જ કામ કરવાના છે? અત્યારે જે કારણ કે આવ્યા જે જરૂરી નથી ને એવું થાય. જરૂરી નથી, પણ અત્યારે જે આવ્યા છે એ વળી શું ક્રાંતિ કરે છે? આદરણીય હાર્દિકભાઈ પટેલ શું ક્રાંતિ કરે છે? હા, તો એમાં ડાંગર કૌભાંડમાં નામ આવ્યું છાપામાં. 160 ધારાસભ્યો કઈ ક્રાંતિની મશાલ લઈને દોડી રહ્યા છે અને પબ્લિક પાછળ પાછળ છે. બધા જ લોકોના ધંધા જોવો. પેલો પ્રાંતિજનો ભાજપનો ધારાસભ્ય બળાત્કારમાં પકડાયો, બીજા 2-3 ધારાસભ્યો બીજા કેસમાં છે, પેલો પેલામાં છે. આ અમરેલીના ધારાસભ્યનું નામ છે એમાં આવ્યું, બહેનો દીકરીઓની આબરૂ ઉછાળવામાં. તમે જો દરેક ધારાસભ્યનો શું ધંધા શું ચાલે છે? તો 160 ધારાસભ્યો જે હાલમાં ચાલુ છે એના ધંધા જોતા મારી જેવો એક ગામડાનો દેશી માણસ એમ સમજે કે જે નવો આવશે વિસાવદરથી કદાચ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે, એ કાંઈ થોડો ચંદ્ર ઉપર આપણને લઈને વહી જાય કે હાલો ભાઈ હવે પ્રગતિ કરીએ. એ આ જ ધંધા કરવાના છે. તો ગોપીબેન, ફરક શું પડે કે એક્સ આવ્યો, વાય આવ્યો, ઝેડ આવ્યો, ડી આવ્યો, બી આવ્યો? જે આવો એ આવી જાય. ધંધા તો કોઈ સારા કરવાનું જ નથી. એટલે અમે ઊભા છીએ પબ્લિકને એક ભરોસો અપાવવા માટે કે અમે કંઈક સારું કરવા માગીએ છીએ. કેમ કે અમારો ભૂતકાળ જોવો તો અમે દરેક ઘટનાઓની અંદર પબ્લિકની સાથે ઊભા રહ્યા છીએ. એ ઇકોઝોનની લડાઈ હોય, અમરેલીની દીકરીની બાબત હોય, વિછિયાની ઘટના હોય, ધંધુકાની ઘટના હોય, કોઈ ઘટના બની, અમે એમાં સાથે ઊભા રહ્યા છે. અમે અમારી નિષ્ઠા પુરવાર કરી છે પબ્લિક સમક્ષ, અમે અમારી ક્ષમતા પુરવાર કરી છે લોકો સમક્ષ, અમે અમારી એક પ્રામાણિકતા પુરવાર કરી છે કે અમે લડ્યા કરીએ છીએ, સેટિંગબાજ નથી અમે. તો એટલે અમે વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકાની જનતા પાસે, ખેડૂતો પાસે આશા રાખીએ છીએ એક તક મને આપો ગોપાલ ઇટાલિયાને, અને અમે પૂછીશું આંખમાં આંખ નાખીને મુખ્યમંત્રીને સવાલ લઈ અને જવાબે લઈને આવશું. પૂછીને પાછા આવશું ને જવાબે માગી લેશું. જવાબ માંગવાની વાત છે પણ કામ થાય છે? કામ કેમ ન થાય? કામ કરાવવા વાળો માણસ હોય તો કામ થાય ને. આજ ભાજપના ધારાસભ્યો કામ જ નથી કરવું તો કામ કેમ થશે? એને તો એની કટકી કોન્ટ્રાક્ટ મળી જાય છે, એને એનો હપ્તો મળી જાય છે. કોઈ ધારાસભ્યને દારૂનો હપ્તો મળે છે, કોઈને ડ્રગ્સનો મળે છે, કોઈને રેતીનો હપ્તો મળે છે, કોઈને સસ્તા અનાજની દુકાનના કૌભાંડ થાય છે અનાજનું એમાંથી હપ્તો મળે છે, કોઈને જુગારના સ્ટેન્ડમાંથી હપ્તો મળે છે, કોઈને રોડના કોન્ટ્રાક્ટોમાંથી હપ્તો. એને તો પૈસા દર મહિને બેઠી આવક છે, તો એણે કંઈ કામ કરવું જ નથી તો કામ થશે કેવી રીતે વિસ્તારમાં? કામ કરાવવું હોય તો કામ થાય. પણ ગોપાલભાઈ, વિસાવદરની જનતા માટે એવું કહેવાય છે કે એ લોકો પક્ષ પલટુને પસંદ નથી કરતા. એ તમે હર્ષદ રીબડિયાના કેસથી પણ જોઈ શકો છો કે હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, જનતાએ એમને નકારી દીધા. એ તો હારી બાબત ભૂપત ભાયાણી છે, ભૂપત ભાયાણી હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા, જોવાનું રહેશે. તમને શું લાગે છે કે ખરેખર વિસાવદરની જનતા તમને એક્સેપ્ટ કરશે ખરી? ગોપીબેન, વિસાવદરના જે કાંઈ લોકો છે એ ધરતીપુત્રો છે, ખેડૂતો છે, જમીન સાથે જોડાયેલા માણસો છે. એ જમીનમાં એક દાણો વાવીને 1000 1 મણ 100 મણ પેદા કરવાની તાકાત ધરાવતા વ્યક્તિઓ છે. આ વિસાવદર ધારે, આ ભેંસાણ, આ જુનાગઢ તાલુકો ધારે તો એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવી શકે છે. અને આ જ વિસાવદર ધારે તો છેલ્લી કેટલી ટર્મથી ભાજપને જીતવા નથી દેતા. આખી દુનિયામાં એમ કહે છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી આવી જાય વિસાવદર ભેંસાણમાં, નથી જીતવા દેતા.
વિસાવદર પાસે એ બેય તાકાત છે કે એક નાના ગરીબ સામાન્ય માણસને એ ધારે તો સીએમ બનાવી દે, ધારે એને ધારાસભ્ય બનાવી દે. અને આ વિસાવદર ભેસાણમાં ગોપીબેન એ તાકાત છે કે ધારે તો ધૂળમાં ફેરવી નાખે. એ હર્ષદ રીબડિયા હોય, ભૂપત ભાયાણી હોય કે XYZ હોય, ભાજપની ગમે એવી શક્તિઓ કામે લાગે, પોલીસ આ તે ધૂળમાં ભેળવી દે છે. તો વિસાવદરની જનતામાં એ તાકાત છે, એ વિઝન છે, એનામાં એ દ્રષ્ટિકોણ છે કે શું કરાય. મને એવો વિશ્વાસ છે કે જે ધરતીના બળુકા ખેડૂતોએ ગુજરાતની અંદર ઇતિહાસ બનાવ્યો હોય, કેશુબાપા પટેલને CM બનાવીને પછી બધા ભાજપવાળાને હરવી દઈને, એ વિસાવદર ભેસાણની મહાન જનતા ખેડૂતો ફરીથી એક નવો ઇતિહાસ બનાવશે અને ગુજરાતની રાજનીતિ બદલશે આખી. મને વિશ્વાસ છે. તમે કહી રહ્યા છો કે ઇતિહાસ આખો બદલી દેશે, પરંતુ વિસાવદરની જ્યાં સુધી તાસીરની વાત કરવામાં આવે, કારણ કે એ જ કેશુબાપા GPPમાંથી લડ્યા હતા ત્યારે પણ વિસાવદરે તેમને પસંદ કર્યા હતા, પણ તેમના દીકરાને પસંદ નહોતા કર્યા અને એમના દીકરાને હરાવ્યા પણ હતા. એટલે ક્યાંક જે રીતે ત્યાંની જનતાનો મિજાજ હોય છે, એ મિજાજમાં પાટીદાર સમાજના હોવું પણ એક મોટો બેનિફિટ તમને રહેશે. ખેડૂત હોવું મહત્વનું છે ગોપીબેન. તમે એક વાતને સમજો કે હાલો કોઈની આ જ્ઞાતિ છે, કોઈની આ જ્ઞાતિ છે. જ્ઞાતિ એવી વસ્તુ છે કે એ ક્યારેય નાશ નથી પામવાની, પણ ખેતીમાં ધ્યાન નહીં આપીએ તો ખેતી નાશ પામશે તો પેટ ભરવા ક્યાં જવાનું. આજ વિસાવદર પંથક ખેડૂતોનું પંથક છે. જ્ઞાતિ જે હોય તે પશુપાલકો અને ખેડૂતો એની મુખ્ય વસ્તી છે. જ્ઞાતિ તો અજર અમર છે, એને કંઈ થવાનું નથી, પણ ખેતીનું શું થશે ને એ ચિંતા આખા વિસ્તારની છે કે ઇકોઝોન આવશે તો ખેતી બરબાદ થઈ જશે. એ ચિંતા એ વિસ્તારની છે. એ વિસ્તારની ચિંતા એવી છે કે આ ખેતરોની અંદર આ નીલગાય એટલે કે એને ભૂંડ, રોજડા અને ભૂંડ આવે છે, કેવી રીતે આમાંથી ખેતીમાંથી 2 પૈસા કમાવા, ભૂંડ જો ખાઈ જતા હોય, એ ચિંતા ત્યાંના લોકોને છે. વિસાવદર ભેસાણ પંથકમાં ખેડૂતો મગફળી પકવે અને મગફળી વેચવા ત્યાં પેલા ડેપો ઉપર જાય તો 5-5, 10-10 હજારની ખંડણી માંગવામાં આવે છે. જો ખંડણી ન આપે તો રિજેક્ટ કરી દેવામાં આવે મગફળી. તો ખેડૂતની, પશુપાલકોની ચિંતા એ છે કે જો આપણું પશુપાલન નહીં વધે, આપણી ખેતી નહીં વધે, આ સિસ્ટમ નહીં વધે તો અમારે ક્યાં જવું, પેટ કેમ ભરવું, ક્યાં રહેવું, શું કરવું, એ મોટી ચિંતા છે. અને એટલા માટે ખેડૂતોએ પોતે સામે ચાલીને, હજારો ખેડૂતો, આગેવાનો, વડીલો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, અનેક લોકોના મને ફોન આવ્યા. મારી ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં પહેલાં મને અનેક ફોન આવ્યા. બધાએ એમ કીધું કે ગોપાલભાઈ, અમારે એક મજબૂત નેતાની જરૂર છે, તમારી જેમ બોલી શકે, અવાજ ઉઠાવી શકે, મુદ્દાને સમજતા હોય, ભણેલ ગણેલ હોય, બધી રીતે કેપેબલ માણસની જરૂર છે. જો તમે અહીંયા આવશો તો અમે તમને ચોક્કસ જીતાડશું, જે કરવું પડે મહેનત કરીશું. એવા અસંખ્ય ફોન આવ્યા મને. એ બધા ફોનની અપડેટ મેં અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને, રાષ્ટ્રીય ટીમને આપી કે ગુજરાતમાં આવું કંઈક ચાલે છે. એમણે અમને ત્યાં બોલાવ્યા, મિટિંગ થઈ, ચર્ચા થઈ, નક્કી થયું અને જાહેર થયું કે વિસાવદર ભેસાણની જનતા જ એવું ઈચ્છે છે કે ગોપાલ ઇટાલી અહીંથી ચૂંટણી લડે તો પાર્ટી કોણ છે ના પાડવાવાળી. તો જનતાએ જે ઈચ્છ્યું છે ગોપીબેન વિસાવદર ભેસાણની, એ જ અમે કર્યું છે. આ જ જનતા, હવે હું એક ખેડૂતનો દીકરો છું સામાન્ય, આ જ જનતા મને કંઈક મોકલશે, જવાબદારી સોંપશે, હું એ જવાબદારી નિભાવીશ. ખેડૂતોની વાત કરી, ખેતીની વાત કરી, વિધાનસભા જે ચૂંટણી આવવાની છે હવે પેટા ચૂંટણી વિસાવદરની, ઇકોઝોનનો મુદ્દો ઉઠવાનો છે. એવું તમે મુદ્દે ચૂંટણી લડવાના છો? મુદ્દા, તમામ મુદ્દા છે ને. ઇકોઝોન તો ચાલુ છે. અમે તો અસંખ્ય વખત લડ્યા, વિસાવદરમાં સભા કરી, પણ એ બાજુ સૌથી વધારે છે. બધે જ છે. ભાજપ છે એ ખેડૂત વિરોધી પાર્ટી છે. એને ખેડૂત નથી ગમતા, એને ખેતી નથી ગમતી. શું કામ? કેમ કે આખા દેશમાં ખેડૂત એકમાત્ર એવી વ્યક્તિ છે જે ભાજપ હોય કે ભાજપનો બાપ હોય ડરતા નથી. પંજાબના ખેડૂતો બોર્ડર ઉપર આવીને બેઠા 3 કાળા કાયદા વિરુદ્ધ, તો તાકાત બતાવી. વિસાવદરના ખેડૂતો, ભેસાણના ખેડૂતો વર્ષોથી ભાજપને હરાવી દે છે. 2022ની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ભાજપ ધોવાઈ ગયું. શું કામ? કે ખેડૂતો હતા. તો ખેડૂત જે રીતે તાકાતવાળો છે, ભાજપને નથી ગમતું. ભાજપ તો હું રાક્ષસો જેવી માનસિકતા ધરાવે, એ એવું માને છે ભાજપ કે સૌથી શક્તિશાળી ભાજપ હોવું જોઈએ, બાકી બધા લાચાર હોવા જોઈએ. ખેડૂત એમ માને છે કે હું ધરતીનો માણસ છું, ધરતીનો પેદાશ છું, ધરતી ઉપર મારા પગ છે, આ ધરતીનો તાકાત લઈને ઊભો છું, હું શું કામ ભાજપથી બીવું? ખેડૂત એવું માને છે. અમે એવું માનીએ છીએ કે અમે શું કામ ભાજપથી બીએ? ભાઈ, અમે ધરતીના માણસ છીએ, અમારે નથી જોતું ભાજપનું કાંઈ. તો ખેડૂતની આ તાકાતને ભાજપ છે એ સતત તે એનાથી ચીડાય છે.
નથી ગમતું એટલે શું કરે કે તમે જુઓ કે વિસાવદર ભેસાણના ખેડૂતો સત્તા સામે ક્યારેય સરેન્ડર નથી કરતા. વિસાવદર ભેસાણના ખેડૂતો ક્યારેય સત્તાથી ડરતા નથી, સત્તા સામે ઝૂકતા નથી. એટલે ભાજપ ગમે એવા હથકંડા કરે તો પણ વિસાવદર ભેસાણમાં ભાજપ જીતતું નથી. એટલે ભાજપ શું કરે છે કે ખેડૂતો સાથે દગો કરે, જે જીતે એને લઈ જાય. સીધી રીતે તો જીતવાનું નથી, કેમ કે ખેડૂત છે ભાઈ. તું વડાપ્રધાન હો કે ઇન્ટરનેશનલ હો, વિસાવદર ભેસાણનો ખેડૂત છે એ દુનિયાનો તાજ છે, એ કોઈથી બીવે એમ નથી. એટલે ભાજપ ખેડૂત સાથે કાયમ દગો કરે, જે જીતે એને લઈ જાય પૈસાથી આમ તેમ કરીને. મેં આ વખતે જાહેર કર્યું છે, મેં દિલ્હીથી બોલ્યો કે ગુજરાતમાં નહીં આખા ભારતની અંદર ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ખરીદી, ડરાવી, લલચાવી, ધમકાવી બતાવે. પછી હું જોઉં છું એ કોણ માયનો લાલ છે. અમને આ ધરતીએ પેદા કર્યા છે, આ ધરતીના સંતાન છે. તમને મળી રહેશે 50 એવા ચાપલુસો જેને તમે ખરીદી લેશો. આવો ગોપાલ ઇટાલિયન, ખબર પડે શું તમને જવાબ મળે. એટલે ભાજપની અંદર દમ હોય તો એની પોલીસથી ઈડી, સીબીઆઈ, જેલ, ગુંડા બદમાશથી કરે તો ખતરો. અમે બેઠા છીએ કેવો જવાબ આપશું એમ. પણ ભાજપ પહેલાં તો તમારે કોંગ્રેસ સાથે લડવાનું છે, કારણ કે જ્યારે ત્રિપાખીઓ જંગ થાય છે ત્યારે ત્રિપાખીયા જંગમાં ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો થતો હોય છે. 2022ની ચૂંટણીમાં પણ જોયું અને નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ જોવા મળ્યું. નહીં, વાવ અને વિસાવદરની ચૂંટણી આવી ત્યારે અમારી બેઠક થઈ હતી. સર્વસંમતિથી નક્કી થયું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે અને આમ આદમી પાર્ટી નહીં રાખે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઊભો રાખશે, કોંગ્રેસ નહીં રાખે. આ તો નક્કી જ છે. જે નક્કી થયું એના આધાર ઉપર જ્યારે વાવની ચૂંટણી આવી ત્યારે અમે ઉમેદવાર નતો ઊભો રાખ્યો. હવે વિસાવદરની ચૂંટણી આવી છે તો હવે કોંગ્રેસે નથી ઊભો રાખવાનો, એ તો અગાઉ નક્કી થઈ ચૂક્યું છે. એટલે મને કોંગ્રેસ આના ઉપર એવું કહે છે કે આમ આદમી પાર્ટી ભ્રમ ફેલાવી રહી છે. આવી બધી ભ્રમની ક્યાં વાત છે? વાવ વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો કે નહોતો? ઓન પેપર વાત છે, નહોતો. શું કામ નહોતો? સમજૂતી થઈ હતી એટલે નહોતો. સીધી એ તો ડોક્યુમેન્ટેડ વાત છે ને, પુરાવાવાળી. હું બોલું અને તમે માની લો એવું નથી કરવાનું. વાવમાં એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહોતા કે સમજૂતી હતી. તો એમાં ભ્રમ ક્યાં આવ્યો? એ જ સમજૂતી વિસાવદરમાં છે કે તમારે વિસાવદરમાં નથી ઊભો રાખવાનો. હવે અમે આશા રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ કે જે સમજૂતી થઈ છે, જે નક્કી થયું છે એ પ્રમાણે ચાલશે. તો પછી કડીનું શું? કારણ કે પેટા ચૂંટણી તો કડીમાં પણ આવશે. કડીનો ઇસ્યુ હમણાં આવ્યો. જ્યારે આ સમજૂતી થઈ ત્યારે તો કડીના ધારાસભ્ય હયાત હતા, બધું કમ્પ્લીટ હતું, ચૂંટણીનો કોઈ પ્રશ્ન નહોતો. એટલે કડીવાળી કોઈ ચર્ચા તો ભૂતકાળમાં થઈ નથી. ભૂતકાળમાં વિસાવદર અને વાવ બે જ ખાલી હતી. વિસાવદર ભૂપતભાઈના કારણે, વાવ ગેનીબેને સાંસદ બન્યા એટલે ખાલી હતી. ત્યારે તો કડી હતી નહીં, તો એની કોઈ ચર્ચા થઈ નહોતી. હવે એની ચર્ચા કરીશું કે ભાઈ કડીને લઈને કેવી રીતે કરવું. પણ મારું એવું માનવું છે કે વિસાવદરમાં સમજૂતી થયેલી છે ઓલરેડી. વિસાવદરમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ન ઊભો રાખે એ સમજૂતી છે, તો સામે કડીમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી લે. આપણે તો ભાજપને જ હરાવવાનું છે, તો કડીમાં ભાજપને કોંગ્રેસ હરાવે, આ બાજુ ભાજપને આમ આદમી પાર્ટી હરાવે. શું ખોટું છે? એટલે ગોપાલ ઇટાલિયા પ્રપોઝલ આપી રહ્યા છે કે પછી આ પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે? પ્રપોઝલનો પ્રશ્ન નથી, ઓલરેડી ડિસાઇડેડ વાત છે. આ તો નક્કી થઈ ચૂકેલી વાત છે. આજકાલની થોડી 400. પણ કોંગ્રેસ કહે છે કે આવું કશું જ નક્કી નથી થયું. એ વખતે ચૂંટણી અનાઉન્સ નહોતી થઈ. ચૂંટણી તો વાવની નહોતી થઈ ત્યારે નક્કી થયું હતું ને. આ કઈ ચૂંટણી જાહેર થઈ જાય ને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બેઠક થાય એવો વિષય નથી ગોપીબેન. ગેનીબેન સાંસદ બન્યા એટલે ચૂંટણી આવવાની હતી, તો બેઠક થઈ કે વાવમાં પણ આવશે, વિસાવદરમાં પણ આવશે. બેઠક થઈ, નક્કી થયું. ત્યારે તો વાવની પણ ચૂંટણી નથી આવી, વિસાવદરની પણ નથી આવી. એ દિવસે મીટિંગ થયેલી, એ વખતે નક્કી થયેલું. અને એની તો પ્રેસ કોન્ફરન્સમાં અમારા ફેસબુકોમાં મીડિયાએ કવર કર્યું હશે, તો એની તારીખ ટાઈમ સાથે બધું હશે જ. અમે નિવેદનો આપ્યા, એમણે નિવેદનો આપ્યા. એ દિવસે તો કોઈ ચૂંટણી નહોતી. તો ભ્રમ ફેલાવાની વાત જ ભ્રમ છે. એ જે ભ્રમ ફેલાવાની વાત કહેવાય એ જ તો ભ્રમ છે. અમે ક્યાં વાવમાં ઉમેદવાર ઊભો રાખ્યો? તો વિસાવદરમાં નથી રાખવાનો. અચ્છા, એટલે જો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ન રાખે તો આમ આદમી પાર્ટી માટે કેટલું ઇઝી છે કે કેટલું મુશ્કેલ છે વિસાવદરની ચૂંટણી? કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, 30 વર્ષથી સત્તામાં છે. સામ દામ દંડ ભેદ કહેવાય છે કે પેટા ચૂંટણીમાં આખી પાર્ટી મેદાનમાં ઉતરી જાય છે. આવી જાય, મોસ્ટ વેલકમ. અને ગુજરાતમાં શું કામ બીજા 4-5 રાજ્યોને બોલાવી લે? મોસ્ટ વેલકમ. એમાં શું વાંધો છે? લોકશાહી છે, લડે પણ નૈતિકતાથી લડે. ગુંડાઓની જેમ, બદમાશોની જેમ, લુખ્ખાઓની જેમ નહીં.
પોલીસની પાછળ છુપાઈને નહીં, ચૂંટણી પંચની પાછળ છુપાઈને નહીં, ગુંડાનું ટોળું લઈને નહીં, ઇજ્જતથી લડે. વિસાવદર ભેસાણના ખેડૂતો બેઠા છે, અમે બેઠા છીએ, લડે ઇજ્જતથી. 10 રાજ્યના સીએમ બોલાવી લે, ગુજરાતનું મંત્રીમંડળ આખું બોલાવી લે વિસાવદરમાં અને કરે ફાઇટ નૈતિકતાથી, પ્રમાણિકતાથી. અને ગુંડાઈ બોલાવી લે ને એક વખત, પોલીસે બોલાવી લે, જોઈ લઈશું. લડવા જ નીકળ્યા છીએ ને, લડવા જ નીકળ્યા છીએ. કંઈક બની જ જવું હોત તો આ જેણે પક્ષ પલટો કર્યો બની જ ગયા છે ને. તો એવી આશા નથી કે એવી રીતે કંઈ શોર્ટકટ મારીને ગોપીબેન કંઈ બનવું નથી. માથું મૂકીને માલ લેવાનો છે, માથા કપાવીને માલ લેવાનો છે. યા તો માથું કપાઈ જાય યા માલ મળે, એ કોઈ પ્રશ્ન નથી. જેને આવવું હોય આવી જાય, લડે, જોઈ લેશું. 1000 હાથ વાળો ઉપર બેઠો છે, ધરતીપુત્રો નીચે બેઠા છે, અમે વચ્ચે છીએ, સારું થાય. એટલે ટૂંકમાં વિસાવદરની ચૂંટણીમાં આવશે મજા. વિસાવદરની ચૂંટણીમાં ગુજરાતના વિસાવદર અને ભેસાણ પંથકના જે ખેડૂતો છે એની શક્તિ શું છે ને એ ગુજરાતને જોવા મળશે. એનું બળ કેવું હોય, એક ખેડૂત જો ધારે તો શું કરે ને એ તમને આ ચૂંટણીમાં જોવા મળશે. કેમ કે મોટા ભાગે પક્ષ પલટુઓ જીતતા આવ્યા છે. જેણે પક્ષ પલટો કર્યો એ જીતતા આવ્યા છે. વિસાવદર ભેસાણ એવું એક જીતવા નથી દેતું. તો આ ચૂંટણીમાં આખું ગુજરાત જોશે કે એક ધરતીપુત્ર ધારે તો શું થાય, વિસાવદર ભેસાણનો એક ખેડૂત ધારે તો શું થાય ને તમને બધાને જોવા મળશે. આ વખતે મજા આવશે. મજા આવશે. તમે વાત કરી ભાજપ બીજા રાજ્યમાંથી બધાને બોલાવી લે, દિલ્હી પંજાબથી આવશે તમને જીતાડવા કે એકલે હાથે ગોપાલ ઇટાલિયા લડશે? મોસ્ટ વેલકમ. મેં તો ભાજપને મોસ્ટ વેલકમ કીધું. તો એટલે અરવિંદ કેજરીવાલ આવશે મોસ્ટ વેલકમ. ભાઈ હું તો ભાજપના 10 રાજ્યોના સીએમ આવે એવું કહેતો હોય તો અમારા શું કામ ન આવે? બધા આવો, પણ ઇજ્જતથી, સન્માનથી, નૈતિકતાથી લડો. ગુંડાગીરી ન કરો, પોલીસનો દુરુપયોગ ન કરો, બુટલેગરોનો દુરુપયોગ ન કરો, માફિયા તંત્રનો ઉપયોગ ન કરો. ઇજ્જતથી લડો, જીતો અને મજા કરો. તમે કહી રહ્યા છે કે ઇજ્જતથી લડો અને મજા કરો, પણ 2022ની ચૂંટણી ગોપાલ ઇટાલિયાના એવા જૂના વિડીયો વાયરલ થયા જેમાં પ્રધાનમંત્રીની માતાશ્રીને લઈને નિવેદન આપવામાં આવે છે. પ્રધાનમંત્રીને લઈને પણ ઘણા બધા એવા જૂના નિવેદનો વાયરલ કરવામાં આવ્યા. તમને લાગે છે કે ચૂંટણીની અંદર, કારણ કે છેલ્લે તો જીત માયને રાખે છે, એ સામ દામ દંડ ભેદ, તમે કહો છો ઇજ્જતથી લડો, એવું કશું જ હોતું નથી. ચૂંટણી હોય છે. ભાજપ વાળા આરામખોરો છે એવું તમે માનો છો? હું માનતી નથી. ચૂંટણી છે, ચૂંટણીની લડાઈ છે, ચૂંટણીની લડાઈ છે. આમ આદમી પાર્ટી પણ એવું કરે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ કરે છે. હું એવું નથી કહેતી. ચૂંટણી પણ આમ આદમી પાર્ટીએ બી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કર્યો હતો. દંડ ભેદમાં અમે શું કોઈનું ગળું દબાવી દીધું? અમે શું કર્યું? ચૂંટણી હોય છે, ચૂંટણી હોય છે અને ચૂંટણીમાં છેલ્લો ટાર્ગેટ હોય છે કે જીતવું. એવું હોવું ના જોઈએ ગોપીબેન. આપણે એને પબ્લિક પ્લેટફોર્મ પરથી એન્ડોર્સ ન કરવું જોઈએ. ધારો કે એમ કહેવામાં આવે કે ભાઈ પરીક્ષામાં પાસ થવું એક છેલ્લો ટાર્ગેટ છે, ચાહે ચોરી કરીને જીતે, ચાહે સાહેબને મારીને જીતે, કે સપ્લિમેન્ટરી પૈસા મૂકીને જીતે, જીત મહત્વની છે. એવું જો જાહેરમાં બોલીએ તો હજારો છોકરાઓ મોટિવેટ થાય, પૈસા મૂકીને જીતો ને ટીવીમાં તો આવશે ને નંબર 1 ગોલ્ડ મેડાલિસ્ટ. કોઈ માણસ બદમાશી કરીને, લુખ્ખાવેડા કરીને, હરામખોરી કરીને ચૂંટણી જીતતો હોય તો આપણે એની ટીકા કરવી જોઈએ કેમેરા સામે કે આ ખોટું છે. આપણે અમે તો કરીએ જ છીએ, પણ અલ્ટિમેટ થાય છે શું? અલ્ટિમેટ ખોટું થાય છે એની જ આપણે ટીકા કરવી જોઈએ. આપણે એમ કહીએ કે ચૂંટણી છે આમાં તો આમ જ હોય, તો એનો મતલબ એમ થયો કે આપણે એમાં મૌન સંમતિ. આપણે એટલે ગોપીબેનની વાત નથી, હજારો લોકો એવું માનીને બેઠા છે કે આમાં તો આમ જ હોય. પણ એમ શું કામ હોવું જોઈએ? એમ ન હોવું જોઈએ. ભાઈ તમે તમારો મુદ્દો મૂકો, આ તમારો મુદ્દો. કેમ અમેરિકા અને બીજા દેશોમાં ચૂંટણી નથી થતી? તો ત્યાં શું ગુંડાઓ બુટલેગરો તલવારો લઈને નીકળી જાય છે? ચૂંટણીઓ એ દેશોમાં થાય છે, શાંતિથી થાય છે. 2 પક્ષના માણસો વચ્ચે ડિબેટો થાય છે, લોકો સાંભળે છે બેને પછી નિર્ણય લે છે. એટલે એ દેશ જોવો ક્યાં પહોંચ્યો. હવે અહીંયા ગુંડાઓ, લુખ્ખાઓ, બુટલેગરો, તોડબાજો, અમુક દલાલ બનીને બેઠેલા અધિકારીઓનું ટોળું નીકળે અને ચૂંટણી ભાજપ જીતી જાય એટલે ચીયર લીડર્સ બધા જીત્યા. કોઈ તો પૂછે કે કેમ જીત્યા? અને આવી રીતે જો કોઈ જીતતું હોય ગોપીબેન, ભાજપ જીતે કે અમે જીતીએ, તો એની બહુ ટીકા કરવી જોઈએ, ધોઈ નાખવા જોઈએ કે આ તો લોકશાહીનું નુકસાન છે. જો આવી રીતે એ જીતે કે આવી રીતે અમે જીતીએ તો નુકસાન કોનું થયું? લોકશાહીનું થયું, દેશનું થયું, જનતાનું નુકસાન થયું. ગોપાલ ઇટાલિયા જીતી ગયો તો ગોપાલનો ફાયદો, ભાજપ જીત્યો તો ભાજપનો ફાયદો, પબ્લિકનું તો સરવાળે નુકસાન ગયું. શું કામ? કે ગુંડા, તલવારો, ભાલાના દમ પર ચૂંટણીઓ જીતાય. અને તલવારો, ભાલા, બુટલેગરો અને ગુંડાઓના દમ પર જીતવાનું હતું તો લોકશાહી શું કામ લાયા? જે હતું એમાં હાલતું જ તો તલવારો ભાલાવાળું બધું.
એટલે હું એમ કહું છું કે ભાજપ 10 રાજ્યના સીએમ બોલાવી લે, આર્મી બોલાવી લે, સીબીઆઈ ઈડી બધું લાવો વિસાવદરમાં. દુનિયાએ જોવે કે તમે કેવા માણસો છો. અમે લડશું ઈમાનદારીથી, અમારો મુદ્દો મૂકશું, અમારી વાત મૂકશું, હાથ જોડશું, પબ્લિકને રિક્વેસ્ટ કરશું કે ભાઈ હું નાનો માણસ છું, ખેડૂત વર્ગનો માણસ છું, અમારી પાસે બીજું કાંઈ છે નહીં, નિષ્ઠા છે, લડી લેવાની અમારી હિંમત છે, બસ અમને એક સપોર્ટ આપો, એમ હાથ જોડશું. સામે એ હાથ જોડે, પબ્લિક નક્કી કરશે, તો ક્યાં વાંધો છે. તો ગોપાલ ઇટાલિયાને પછી ગૃહમંત્રી સાથે વાંધો શું? એ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હોય જેને જૂતું માર્યું હતું ગોપાલ ઇટાલિયાએ, અને એ ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, દરેક વિષય ઉપર ગોપાલ ઇટાલિયાને ગૃહમંત્રી સાથે જ કેમ તકલીફ હોય છે? કારણ કે દરેક વખતે ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવે છે પોતાના શબ્દોથી. લે, હું તમને એમ કહું ગોપીબેન કે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય, એ વાતની રજૂઆત મારે પાકિસ્તાનમાં કરવાની કે ગુજરાતના ગૃહમંત્રીને કરવાની? ક્યાં કરવાની? ખાલી સિમ્પલ પ્રશ્ન છે કે ગુજરાતમાં બુટલેગરો બેફામ ગુંડાગીરી કરે, એની રજૂઆત મારે યુગાન્ડામાં કરવાની. અહીં હર્ષ સંઘવીને નહીં કહેવાનું, કેમ કે એ તો દિવ્ય પુરુષ છે. એવું થોડું હોય. ગુજરાતમાં ક્રાઇમ વધે, વસ્ત્રાલની અંદર ગુંડાઓ બેફામ તલવારો લઈને નીકળી જાય, એ પ્રશ્ન હર્ષ સંઘવીને નહીં પૂછવાનો, પાકિસ્તાનને પૂછવાનો. પોલીસની ગાડીઓ પર તલવારો છરા બતાવે, પોલીસને આમ ધક્કો મારીને ગાડીમાં બેસાડી દે, એવો વિડીયો આપણે જોયો. એ પ્રશ્ન હર્ષ સંઘવીને નહીં પૂછવાનો. કોને પૂછવાનો? તો કે એ તમે ગમે ને આફ્રિકા બાજુ પૂછી આવજો. એવું થોડું હોય. ગુજરાતના ગૃહમંત્રી બન્યા છો તો પ્રશ્ન તમને પૂછવામાં આવશે. ન ફાવે તો યુ કેન ગો, મોસ્ટ વેલકમ, નમસ્તે, આવજો. ક્યાં તમને અહીંયા કોઈ સોગંદ દીધા છે કે ક્યાં તમે માતાજીનો ભૂવો છો, કાંઈ બેસવું જ પડે? જગ્યા ખાલી કરો, કોઈ આવશે બીજો. એટલે ગોપીબેન એવું ન હોય. આ ઘણા બધા એવું વિચારે કે ભાઈ આ કેમ ગૃહમંત્રીને આમ તેમ કે. હું એમ કહું ગોપીબેન, એક નિર્દોષ માણસને યારે અન્યાય અત્યાચાર થાય, એની ફરિયાદ પોલીસ ન લે એટલે ડીવાયએસપીને મળે, એ નો સાંભળે એસપીને મળે, એ નો સાંભળે કલેક્ટરને આવેદન, પછી કોઈ નો સાંભળે તો આવી બે તો સાંભળવી પડે ને. એમાં શું વાંધો છે? તમે અમારી ફરિયાદ નથી સાંભળતા તો ગાળ્યું સાંભળશો, કાં ફરિયાદ સાંભળો. ગુજરાતના ગોપીબેન કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગરીબ માણસની ફરિયાદ સાંભળવા વાળું કોઈ નથી. તમને ખબર હોય ન હોય, હું તો આખા ગુજરાતમાં ફરું છું. ચોરી થાય તો ફરિયાદ સાંભળે નહીં, લૂંટ થાય ફરિયાદ સાંભળે નહીં, છેડતી થાય ફરિયાદ સાંભળે નહીં. ફરિયાદ ન સાંભળે તો મોટી મોટી તો સાંભળશે જ. એમાં હું ખોટું છે? ન સાંભળ્યું ઘર ભેગા થાવ. અહીં ક્યાં તમને કોઈ સોગંદ આપીને બેહાડ્યા છે કે અહીંયા જ બેહવું? આવશે કોઈક બીજો, અમે એને હારે જોઈ લેશું. એમાં હું ખોટું હું જ, મને તમે એમ કહો. અને આ બધી કકળાટ, આપણા દિલની વેદના ગૃહમંત્રીને નહીં કહેવાની, પાકિસ્તાનમાં જઈને કહેવાની. પણ એટલે એવું કેમ લાગે છે કે ટાર્ગેટ ફુલી ગોપાલ ઇટાલિયા કરે છે આ બધું? એટલે મતલબ ટાર્ગેટ ફુલી ડ્રગ્સ વેચાય છે. ડ્રગ્સ વેચાવાની વાત નથી, વાત એ છે કે દરેક વસ્તુમાં એક ટાર્ગેટ બનાવવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા ટાર્ગેટ ફુલી કરતા હોય એવું લાગે છે. મને તો એવું લાગે છે કે આ ડ્રગ્સની પાછળથી રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે 500 કરોડ ઉઘરાવીને આને દેવાના જ. ટાર્ગેટ તો એનોય છે. આટલા કરોડ રૂપિયા દારૂમાંથી સરકારને, ભાજપને ચૂંટણી ફંડ આપવાનું જ. શિક્ષણ માફિયાઓ પાસે આટલા, તો ટાર્ગેટમાં તો એ હાલે છે. તો એ લોકો પબ્લિકને લૂંટવાનો, ડ્રગ્સ વેચાવાનો, દારૂ વેચાવાનો, જમીનો દબાવવાનો ટાર્ગેટ લઈને ફરતા હોય તો અમે એને બે શબ્દો કહી દીધા, એમાં વળી શું કાંઈ મોટું આભ તૂટીને હેઠું પડી ગયું? એક કેમ ડ્રગ્સ વેચાય એટલો બધો ગુજરાતમાં? કોઈ તો ટાર્ગેટ હશે ને કે આટલા કરોડનો વેચાય તો ભાજપને આટલા કરોડનો ચૂંટણી ફંડ આપવાનો, એવો ટાર્ગેટ નહીં હોય. આ તો ગોપીબેન અમુક વાતના પુરાવા ન હોય, ખબર આખા ગામને હોય. મેં પોલીસમાં નોકરી કરી છે, મને બધી જ ખબર છે. આજે પોલીસમાં એટલા બધા મિત્રો છે, કદાચ ગૃહમંત્રી જેટલા નહીં ઓળખતો એનાથી ડબલ ને હું ઓળખું છું. ભાઈબંધો જ છે, આપણી પાસે બધી ઇન્ફોર્મેશન છે. કોણ હપ્તા લે છે ને ક્યાંથી ક્યાં હપ્તા જાય છે ને કેટલા હપ્તા ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે ને મને ખબર છે. ટાર્ગેટ તો એ આપે છે, તો અમે એને બે શબ્દો કીધા તો ટાર્ગેટ થઈ ગયા, મતલબ વિક્ટિમ કાર્ડ. ગુજરાતના ભોગ બનનાર લોકોનું કોઈ સાંભળવા વાળું નથી, અને ગૃહમંત્રી પોતે ભોગ બનનાર, મને આમ કરે છે ને મને તેમ કરે છે, એવું ન હોય. અને અમે ફરિયાદ ગોપીબેન કોને કરીએ તમે મને કહો? આ ધંધુકામાં ઓલા નિર્દોષ બાળક સાથે જે ઘટના બની, કેટલી વિકૃતિની હદ કહેવાય. પોલીસે એ ઘટનાને દબાવી દીધી. 14 વર્ષના છોકરાના કપડાં કાઢીને એની હારે જે વિકૃતિ થઈ, એ ઘટના પોલીસે દબાવી દીધી 15-20 દિવસ સુધી. પછી કંઈક સમાજના સારા માણસો, મીડિયા બધાએ સપોર્ટ કર્યો, પછી એની એફઆઈઆર લેવામાં આવી. ત્યાં પહેલાં તો પોલીસને એ વિડીયો જોયા પછી અંદરનો કોઈ આત્મા ન જાગ્યો, એને એવું ન થયું કે આ ખોટું કહેવાય.
એને એમ ન થયું કે આ મારા છોકરા સાથે આવું થઈ શકે, એને મતલબ એની અંદર કંઈ થયું જ નહીં. તો એ ફરિયાદ ગૃહમંત્રી નહીં કરવાની કે તારી પોલીસ ભાઈ આવું કરે છે, વિડીયો જોયા પછી એને શરમ નથી. હવે એ ફરિયાદ અમે એને કરીએ તો એને ખોટું લાગી જાય છે. તો હવે તો શું કરવું કયો? હાલો પાકિસ્તાનને મોકલી દે અમને બધાને, તો થાય તો ન્યા ફરિયાદ કરશું. ખોટી વસ્તુ છે. ગોપાલભાઈ, ચૂંટણીની વાત કરીએ. અરવિંદ કેજરીવાલે એવું કહ્યું છે કે વિસાવદરથી આ વખતે ભાજપ અને કોંગ્રેસને હરાવવાના છીએ, એટલે કોંગ્રેસે એવું કહ્યું હોય કે આ બધા ભ્રમ ફેલાવી રહ્યા છે કે અમે એકલા લડવાના છીએ. એટલે ભ્રમની વાત જ નથી, સ્વયં સ્પષ્ટ વાત છે કે વાવ વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો કે નહોતો? તમે ગૂગલ ઉપર ચેક કરી લો. નહોતો તો સમજૂતીના ભાગરૂપે નહોતો, તો વિસાવદરમાં પણ સમજૂતીના ભાગરૂપે નહીં હોવો જોઈએ. આમાં ભ્રમ ક્યાં છે એ મને નથી સમજાતું. પણ અરવિંદ કેજરીવાલે કહ્યું છે ને કે કેજરીવાલે કીધું, મેં કીધું, તમે કીધું, એણે કીધું, બધા જેણે જે કીધું એ કીધું. વાવ વિધાનસભામાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો, માટે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ન હોવો જોઈએ. આ સમજૂતી છે. આ સમજૂતી જે દિવસે થઈ એ પછી શું થયું શું ન થયું એ ભગવાન જાણે. સમજૂતીનું શું? તો એમાં ભ્રમ ક્યાં આવ્યો? જે આમને માની લઈએ કે કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખે તો મોસ્ટ વેલકમ. આવો ભાઈ, આ તો લોકશાહી છે. હાથ જોડી શકીએ, વિનંતી કરી શકીએ, ન માને તો આવી જાવ મેદાનમાં, મોરે મોરો, બીજું શું હોય? એ તો આ તો પબ્લિક એટલે નક્કી કરશે. ગોપાલ ઇટાલિયા મોરે મોરો કરવા તૈયાર છે એ તો વિસાવદરમાં. જનતા નક્કી કરશે. ગોપીબેન, હું કોણ છું? હું એક સામાન્ય માણસ છું. ઠીક છે, ભગવાને મને થોડી ઘણી જે અકલ આપી એ પ્રમાણે હું બોલું છું. વિસાવદર ભેસાણની જનતા મહાન છે, એ નક્કી કરશે ને. અને 3 ને 300 પાર્ટી ઊભી રહી જાય, પણ 300 પાર્ટી વચ્ચેથી કયા માણસને મત આપીને વિધાનસભામાં મોકલવો છે નક્કી કોણ કરશે? વિધાનસભામાં 2 પાર્ટી જ ઊભી રહેશે કે 3 ઊભી રહેશે એ નક્કી અમે કરીએ, પોલિટિકલ માણસો. મત કોને આપવો એ કોણ નક્કી કરે? એ તો ખેડૂતો નક્કી કરે. તો 3 ઊભી રહે કે 2 ઊભી રહે કે 3000 ઊભી રહે, બટન દાબવા વાળાના હાથમાં છે. તો અહીંયા છે ને લમણાજી કાલે છે, એ તો ઓલા માણસના હાથમાં છે ને કે કોનું બટન દાબવું. તે ભલે 3000 ઉમેદવાર ઊભા રહે કે 3 ઊભા રહે કે 2 ઊભા રહે તોય હારી જાય. અત્યાર સુધીની ચૂંટણી તો અમારી 2022 પહેલાં તો 2 હતી, તોય હારી જતા હતા. તો વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાના ખેડૂતો નક્કી કરશે કે 2 ઊભા રહે કે 32 ઊભા રહે. લાવવો છે કોને એ એમના હાથમાં છે. એમણે નક્કી કર્યું છે કે જે બોલી શકે, જે અવાજ ઉઠાવી શકે, જે જાણકાર માણસ હોય, સક્ષમ માણસ હોય, એને આ વખતે લાવવાનો છે. એને નક્કી કર્યું છે. હવે એમને જે જાણકાર, સક્ષમ, તાકાતવાળો માણસ લાગશે એને લાવશે. પછી ભલે 3 ઊભા રહે. 3 ઉભારેની વાત તમે કરી રહ્યા છો. એક છેલ્લો સવાલ તમને પૂછી લો ગોપાલભાઈ. વિસાવદરની ચૂંટણી છે, ક્યાંક એવું તો નહીં થાય ને કે પાછળથી આખી મેચ ફિક્સ થઈ જાય કોની ચૂંટણીની? એટલે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ઘણી બધી જગ્યાએ મેચ ફિક્સિંગ પહેલેથી જોવા મળે છે. ગોપાલ ઇટાલિયા પોતે ભલે વિશ્વાસ રાખે પણ પાર્ટી ક્યાંક ફિક્સ ના થઈ જાય. કઈ પાર્ટી ક્યાં ફિક્સ થઈ જાય? હું સમજો નહીં, પ્રશ્ન નો સમજાણો મને. આમ આદમી પાર્ટી ક્યાંક મેચ ફિક્સ ના કરી દે ભારતીય જનતા પાર્ટી સાથે. બરાબર, એવું લાગે છે તમને? થઈ બી શકે. રાજકારણ છે, કંઈ પણ થઈ શકે છે અહીંયા તો. એનો ગોપીબેન એવો જવાબ છે કે મેચ ફિક્સિંગ કરવું હોત ને, જેણે એ ભાજપમાં વયા ગયા છે, ઓકે, ખુલ્લેઆમ જોડાઈ ગયા છે. અમે ભાજપની સામી છાતીએ લડીએ છીએ. સામી ફિક્સિંગ કરીને લડવાનું મતલબ લોજિક તો હોવું જોઈએ ને વાતની અંદર. ના, ફિક્સિંગ કરીને એટલે ફિક્સિંગ કરીને હારવા માટે જ લડવાનું. શું કામ? પણ તો હું હારવા ઊભો રહ્યો છું. મને શોખ થઈ ગયો કે ગોપાલ ઇટાલિયા હારી જાય તો જિંદાબાદ જિંદાબાદ. એ કેવી વાત કેવી છે? આમાં લોજિક શું છે ગોપીબેન? મને લોજિક તો કારણ કે ઘણી બધી ચૂંટણી જોઈ છે કે જેની અંદર ઉમેદવાર પહેલેથી જ મેચ ફિક્સ કરીને કામ કરતા ઉમેદવાર હોય. તમે કોઈ નેતાના ડ્રાઈવરને પટાવાળાને ઊભો રાખો તો અલગ વાત છે. ગોપાલભાઈ ઇટાલિયા પટાવાળો લાગે છે તમને? હું હારવા ઊભો રહી ગયો છું ત્યાં. એટલે આ મતલબ આટલું બધું આ બધું જે કરીએ છીએ, ચર્ચા, તાકાત, દમ લગાવીએ, હારવા માટે લગાવીએ છીએ. હારવામાં બળ લગાવવું પડે કે જીતવામાં લગાવવું પડે? બળ કેમાં લગાવવું પડે? છગો મારવામાં બળ લગાવવું પડે કે સ્ટમ્પ આઉટ થઈ જવામાં બળ કરવું પડે? તમે અમારું બળ જોવો, અમારી તાકાત જોવો, અમે જે આક્રોશથી લડીએ છીએ એ જોવો. એ હારવા માટેનું છે કે જીતવા માટેનું છે? ગોપાલ ઇટાલિયા ના કરે પણ પાર્ટી પાછળથી કરી દે તો શું કરવાનું? ના કરે તો કોઈ ના કરે ગોપીબેન, કોઈ ના કરે. શું કામ કરે? તમને હવે મારે આમાં તો શું બોલવું? હવે આ તો બધું એવું છે ગોપીબેન
કે તમારે જબરજસ્તી આ બધું કરાવવું છે મારી પાસે? ના ના, આ તો કહું છું કારણ કે ઘણી બધી મેચમાં, ઘણી બધી ચૂંટણીઓમાં મેચ ફિક્સ થતા જોયેલી છે. એટલે મેચમાં ક્રિકેટરો ન હોય, પટાવાળા ઊભા રાખ્યા હોય એટલે ફિક્સિંગ થાય. અહીં ક્રિકેટરો ઊભા છે, અહીં ચોગા ચગ્ગા લાગશે, આવી જાય 10 રાજ્ય સીએમ કહી દીધું તમને એક વખત, પછી ક્યાં ફિક્સિંગની વાત જ વધી? ચલો, અહીં અમે ઓપનર માણસો ઊભા છીએ. અહીં થોડા અમે કઈ ચીયર લીડર છીએ કે આવશે સેટિંગ કરીને ભાગી જશું. અમે ઓપનર માણસો છીએ. આશા રાખીએ કે તમે તાકાતથી આ વખતે લડો આશા અને નહીં, પ્રાર્થના કરો ગોપીબેન, પ્રાર્થના કરો. જીતશો. જીતવો જ જોઈએ ભાઈ. એના 160 છે, હું એક આવી જઈશ તો ક્યાં આપ તૂટીને હેઠું પડવાનું છે? એના 160 છે, આ બાજુ હું એક રહીશ. ગુજરાતની જનતા બધું જોશે, જાણશે ને 2 વર્ષ પછી કાં તો એકના 160 થઈ જાય કાં 160 ના 16 થઈ જાય. એટલે પહેલી વાર કદાચ એવું થશે કે જો તમે કદાચ જીતી જાઓ તો વિધાનસભાની અંદર ગૃહમંત્રીને જૂતું મારનાર વ્યક્તિ પણ ત્યાં હશે. ભાઈ ડ્રગ્સ વેચનારાઓ, દારૂ વેચનારાઓ અંદર હોય તો અમે ક્યાં એવા મોટા પાપ કર્યા કે અંદર ના જઈએ? બળાત્કાર કરનારા અંદર બેઠા છે, ગૌચર માફિયા અંદર બેઠા છે, ડ્રગ્સ વેચાવનારા અંદર બેઠા, એનો વાંધો નથી. હવે એક જોડું શું આમથી આમ કર્યું એમાં તમે અંદર નહીં જવા દો અમને? શું ગુનો કર્યો? બળાત્કારી અંદર બેઠો છે આજની તારીખમાં, તોડબાજો બેઠા છે, તો ગોપીબેન કોઈ ટેન્શન નથી. તો બધું ચંદ્ર ઉપર દુનિયા પહોંચી ગઈ. એક ગરીબ ખેડૂતનો, ગામડાનો નાનો માણસ વિધાનસભામાં જશે તો કેમ બધાને આટલી બધી તકલીફ થવા? અને હજુ તો ગયા નથી. ત્યાં તો બધી બાજુથી જાણે બહુ મોટું દુશ્મન દેશનું આક્રમણ થઈ ગયું એવી રીતે અમારી યારે થવા માંડ્યું છે. અમે શું પાપ કરી નાખ્યું ગોપીબેન? અમે શું ખોટું કર્યું? અમે કોના આંસુ પડાવ્યા? અમે કોનું લોહી ચૂસ્યું? અમે ક્યાં બળાત્કાર કર્યા? અમે ક્યાં જમીનો દબાવી? અમે ક્યાં રેતી કાઢી? અમે એવું પાપ નથી કર્યું કે અમે અંદર ના જઈ શકીએ. પણ સરકારને ટૂંકમાં જવાબ મળશે જો જીતી ગયા તો. સરકારે જવાબ આપવો પડશે. અત્યાર સુધી તો એ દેતા નથી કોઈ, આપવું પડશે. કરાવશું જવાબ એની પાસે. કેમ? ચલો, આ હતા ગોપાલ ઇટાલિયા. તો આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. ને આપ શું માનો છો, કોણ જીતશે વિસાવદરની અંદર? ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટી, કે પછી કોંગ્રેસ ત્યાં આગળ ઉમેદવાર ઊભો રાખે ને કોંગ્રેસ પણ ત્યાં આગળ ચૂંટણી જીતી શકે? આપને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.